મહારાજની જય. સાચો સનાતન સતી ધર્મની જય. પ્રથમ કોને સમરીએ અને કોના લઈએ નામ? માત પિતા ગુરુ આપણા લઈએ અલખ પુરુષના નામ. તત્વ સાર ત્રિલોકમાં ગુરુ ગોવિંદ કરો. આદ અંતમ એક છે હરિ ગુરુ સંત સ્વરૂપ. સદગુરુ ને શરણે નમો અને માગો પ્રેમ પ્રસાદ. દયા કરે ગુરુદેવજીઓ હરિ રસયામૃત સ્વાદ. સદગુરુ મહારાજ. ખૂબ સરસ વાત કરી ભૂપત મહારાજે. આજે આપણે અંજવાળી બાની બીજી નિર્વાણ તિથિની નિમિત્તે ભેગા થયા છીએ. અરસ પરસ આપણને એકબીજાના દર્શનનો લાભ મળ્યો. આ નિર્વાણ તિથિ કોની પાછળ થાય? જેને સત સમાગમ કર્યો હોય, જેને આ વસ્તુને જાણી છે, એની પાછળ ભજન સત્સંગ થાય, કીર્તન થાય. કારણ કે બધે ભજન સત્સંગ થતા નથી. જે ઘરે હરિકથા કીર્તન નહીં, જે ઘરે નહીં સત્સંગા, वो घर जमड़ा डेरा देना सांझ પડે શમશાના. બેકાર લાગે જ્યાં હરિકથા કીર્તન થતું નથી, જ્યાં સત્સંગ થતો નથી, એ ઘર સાંજ પડે તો શમશાન જેવું લાગે, સુમસામ. કારણ કે ઘરમાં બધા રહેતા હોય પણ હાવની રીતે હાવ મોબાઈલમાં બેઠા હોય. કોઈ કોઈને હારે કોઈ બોલતા ન હોય. આ મોબાઈલનો જમાનો એકાબીજાને બોલવાય ન દે એવું આવ્યું છે. બધાના હાથમાં મોબાઈલ, બધાના હાથમાં. કારણ કે એ આપણા માટે દૂષણ જ છે. તો આજે અંજવાળી બાની પાછળ આ ભજન સત્સંગ થયો. કારણ કે જનનીની જોડ સખી નહીં જડે. જો એ ન હોત તો એની પાછળ આપણું આ કુટુંબ કોઈ હોય નહીં. તો માં એ માં છે, જગત જનની, જન્મદાતા છે. એની પાછળ ભજન સત્સંગ થાય. કારણ કે આપણને એમ છે કે અંજવાળી બાનો દેહ વયો ગયો. દેહ તો કોઈ સંતોના, રામના, કૃષ્ણના, રામાપીરના, સહજાનંદના કે 88,000 દેવીઓ થઈ ગયા. દેહ કોઈના રહેવાના નથી. કારણ કે જેથી અંજવાળી બાનો જન્મ થયો હોય ને તેથી એનું નામ નહોતું. બેનું ભેગા થઈ અને 6 દિવસે છઠ્ઠી કરે ત્યારે નામ પાડ્યું કે ભાઈ આમનું નામ અંજવાળી બા રાખજો, એમનું નામ અંજવાળી બા રાખજો. અને પછી એ નામથી એને આ જગતમાં વ્યવહાર કર્યો. અને જ્યારે એનો દેહ વિલય થયો ત્યારે એમાંથી નામ નીકળી ગયું. અને શમશાન લઈને જાય ને ત્યારે કે ભાઈ કોની નનામી જાય છે. જે નામ હતું માલપા એ નામ તો નીકળી ગયું અને નનામી થઈ ગઈ. આયા ત્યારે કોઈ નામ હતું નહીં અને જાય ત્યારે નામ નીકળી જાય છે. તો કે આયા અનામી, જાય નનામી. આ નામ ક્યાંથી લાવ્યા? गुरु पुरुषोत्तम लाल को मिलिया तब से नाम में पाया. મને જ્યારે મારા ગુરુ મળ્યા ને ત્યારે મને નામની ઓળખાણ થઈ. અને જ્યાં સુધી ગુરુની શાન ન મળે ત્યાં સુધી આપણને આ ભાન થાય એવી વસ્તુ નથી. આખું જગત કરે છે એ ભાવ ભક્તિ કરે છે.
જેમ બાળકને આપણે પહેલા ધોરણ બાળ મંદિરથી પ્રાથમિકમાં ભણાવીએ અને પ્રાથમિકથી માધ્યમિકમાં લઈ જઈએ, પછી કોલેજમાં જાય, ક્રમવાર ક્રમ હાલે એમ આ મંદિરો છે એની અંદર જે કાંઈ પ્રતીકો મૂક્યા છે એ બધા બાળ મંદિર છે. બાળ મંદિર કરતા કરતા આપણી અંદર એવી જિજ્ઞાસા જાગે કે ભાઈ ઈશ્વર તો કંઈક જુદો છે, પરમાત્મા બોલતો ચાલતો છે, તો આપણે તો જ્યાં જઈને જઈએ છીએ તો આપણને ખબર નથી. ત્યાં જઈએ એટલે આપણે એને કહીએ કે આ રામનું મંદિર છે, કૃષ્ણનું છે, રામાપીરનું છે કે માતાજીનું છે. માતાજીને ખબર નથી કે આ ભાઈ રામજીભાઈ આવ્યા, કરશનભાઈ આવ્યા, એને નથી ખબર, આપણને ખબર છે. અને કહે છે ચેતન પૂછે જળને તું મને કાંઈક દે. ત્યારે ઓલી મૂર્તિ હોય નહીં ખડખડાટ હસતી હોય હો, કે તે બેહાર્યો મંદિરમાં પછી એક સોખાવાય હું હલી શક્યો નથી. તે બેહારી દીધા પછી એક સોખાવા હું હલી શક્યો નથી, તારી એક ફૂટી બે. અને આ વસ્તુ બાળ મંદિર છે, પણ આમાંથી આપણે પગથિયું ધાબા ઉપર જવું હોય તો પગથિયું બદલવું પડે. મંદિરે પગથિયા શું કામ છે? સીડી સરતા સરતા ભગવાન પાસે જવાય, રસ્તામાં બધા પગથિયા છે, પણ ઈશ્વર તત્વ કંઈક જુદું છે. કબીર કે ઈશ્વર કા ઘર દૂર નહીં, જૈસી લંબી ખજૂર, ચડે તો रामरस साखे पड़े तो सकना शोर. रामरस ऐसो है मेरे भाई जो पीवे सो मगन हो जाए. तो आवो रामरस से आ रामरस पीधो कोने? तो के ध्रुव ने पिया, प्रहलाद ने पिया और पिया रोहिदास, दास कबीरा ने भर भर पिया फिर पेवन किया. આ રામરસ એને એટલો પીધો હજી અમને જો આ રસ પીવા મળે તો હજી અમારે પીવો છે. કારણ કે રામરસ એટલે હરિરસ, જે આમાંથી નીકળતા શબ્દો, આને પીવા માટે આ શ્રવણ એટલે કાન જોઈએ, આ કાનથી પીવાય છે. આ જીભથી તો 6 રસ પીવાય, ખાટો, ખારો, તીખો, તુરો, મીઠો, ગળ્યો. આ 6 રસ ને આ જીભ પારખી શકે, પણ આ શબ્દ ને આ જીભ પારખી ન શકે. એને તો આ શ્રવણ કાનથી સંભળાય ને તો જીભ પરખાય કે આ શબ્દ ક્યાં ઘરનો છે. અને નરસિંહ મહેતાએ કીધું, જુઓ ને ગગનમાં કોણ ઘૂમી રહ્યું, તેજ હું શબ્દ બોલે, શ્યામના ચરણમાં ઈચ્છું છું મરણ, કોઈ નથી અહીંયા કૃષ્ણ તોલે. કૃષ્ણને આપણે રૂપમાં જોઈએ છીએ, અને એ રૂપ 5 તત્વોનો દેહ ધારણ કરીને આ ધરાધામ ઉપર આવ્યા હતા. પણ 5 તત્વોનો દેહ એનો પૂરો સમય વ્યાધિ થાય અને એને જાવું પડ્યું. ઈશ્વર આવે જાય એવા હોય નહીં, ઈશ્વર જન્મે મરે એવા હોય નહીં. કારણ કે જન્મે મરે ને એ તો બધી માયા છે. જે જન્મે અને મરે એ બધી માયા છે. કારણ કે 5 તત્વના દેહની અંદર જે બોલી રહ્યો છે એનો કોઈ કાળે નાશ નથી. આ શબ્દ બ્રહ્માંડમાં ઘૂમી રહ્યો છે, શબ્દનો ક્યારેય નાશ નથી. હમણાં કીધું મહારાજે કે ભાઈ ગમે એવો શબ્દ કોઈને ફેંકવો નહીં, કારણ કે શબ્દના મારા મરી ગયા, શબ્દે છોડ્યા રાજ, જેને જેને શબ્દ વિચારા એના સરિયા કાજ. શબ્દ ઉપર વિચાર કરે ને મંથન કરે અને પછી બોલે કે કહેવાય કે નહીં, એનું કાર્ય સુધરી જાય. પણ શબ્દ માથે વિચાર મંથન ન કરે અને ગમે એમ આવ્યો અને ફેંકી દીધો તો કોઈને લાગી જાય છે. કારણ કે શબ્દ બ્રહ્મ છે, અને બ્રહ્મ છે એ ગગનમાં ઘૂમી રહ્યો છે. તો આપણે ના જવું છે તો સંતો એવું કે મુવા પછી પૃથ્વી વગર પગ રોપવો. જ્યાં પૃથ્વી નથી ના આપણે જવાનું છે. પૃથ્વી વિના પગ રોપવો, વગર વાટે દીવો,
જે ઘરે મુવા પછી જાવું ને એ ઘર સંતો તમે જીવતા જુઓ. જ્યાં મર્યા પછી જાવું છે તો પછી તો કોઈની ટપાલો આવી નથી કે અમે અહીં ગયા છીએ. અહીંથી ગયા પછી કોઈની ટપાલ નથી આવી. ત્યારે સંતો આ કાર્ય કરે છે કે મર્યા પછી જે ઘરે જાવું છે ને એ જીવતા એ ઘરને બતાવે. આપણે આપણું ઘર ભૂલી ગયા એટલે હમણાં વાણીમાં કીધું તું, હારે તું તો ભૂલી ગયો ઘર તારું, હારે તું તો ભૂલી ગયો ઘર તારું, હારે તારી આગળ પાછળ અંધારું, હારે તારી આગળ પાછળ અંધારું, નીકળવાનું નહીં બારે રે, નીકળવાનું નહીં બારે, જે વલડા નીકળવાનું નહીં મારું રે, નીકળવાનું નહીં મારું જીવનડા. આપણે આપણું ઘર ભૂલી ગયા અને હવે પછી આપણે બૂમ પાડીએ છીએ કે આપણે આ માયામાં ઘૂસી ગયા. નીકળવાનું બારું જો અત્યારે બધાને મનુષ્ય દેહ મળ્યો છે ને, આ નીકળવા માટેનું બારું છે. આ દેહથી પરમાત્માનું ભજન થાય, બીજા કોઈ પશુ પક્ષીના દેહથી ઈશ્વર ભજન થતું નથી. અને સંતો કે આજે ને અત્યારે કરતો ક્યારે વાગે કોના બાર, કાળ તળી કાતર હાલે એ નહીં પૂછે નરકે. કાળની કાતર બધાના ઉપર હાલી રહી છે. હવે આ કાતર કેવી છે? સમયની છે. આ સમય કાળ છે ને એ બધાના ઉપર હાલી રહ્યો છે. કયું પૂતળું ક્યારે ખરી જવાનું કોઈને ખબર નથી. અને કાલ કોઈએ જોઈ નથી, જોઈ હોય તો કહેજો. આપણે કાલે આ કામ કરશું એવી વાત કરીએ, પણ કાલ થાય ને તો એ આજ બની ગઈ હોય. અને કાલ છે ને એ જ કાળ છે. કાળ કાલ છે એ જ કાળ છે. કાલ કોઈએ જોઈ નથી. એટલે આજનો લાવો લીજીએ, કાલ કોને દીઠી. આજ જે સમય મળ્યો છે તો સંતો સમય માથે હાલે છે. આ વર્તમાન છે અને વર્તમાનમાં જે કાંઈ થયું એ થયું. જ્યારે આપણે અત્યારે એક શ્વાસો લીધો, એ શ્વાસો આમાંથી નીકળી ગયો, એ ભૂતકાળ થઈ ગયો. બીજો લેશું કે નહીં એની ખબર નથી. પણ અત્યારે જે શ્વાસ લઈ રહ્યા છે ને એ વર્તમાન છે. અને વર્તમાનમાં જીવે ને એને ક્યારેય દુઃખ આવે નહીં. કારણ કે દુઃખનું કારણ કા ભૂતકાળ છે અને કા ભવિષ્યકાળ છે. માણસને દુઃખ કોણ આપે છે? પોતાનું મન. કાંઈ પણ ધંધામાં નુકસાની થઈ ગઈ હોય તો આ મન છે ને દુઃખી દુઃખી થઈ જાય. ઓહો, આટલી નુકસાની ગઈ. અને એનું એ ધંધામાં કંઈક 2-5 લાખ રૂપિયા લઈને આવ્યું હોય ને તો આ મન રાજી રાજી થઈ જાય. સુખ અને દુઃખનું કારણ આપણું મન છે. અને આમાં મનને જ સમજાવવાનું છે. જો આની અંદર મન સમજી જાય તો હાથને, પગને, કાનને, નાકને, મુખને કોઈને સમજાવવાની જરૂર નથી. અને નિરાત મહારાજ કહે છે કે મન સમજાવે તે નર મોટા, સ્થિરતા પદમાં ઠર્યા. નિરાત નામ અભયસત સ્વામી, તે ભવજળમાં તર્યા. કારણ કે આ ભવજળ છે, સંસાર સાગર છે, એ ભવજળ છે. આમાં ક્યાંય પાણી દેખાતું નથી, છતાંય આને તરવાનો છે. કારણ કે આને ખારો દૂધવા જેવો કીધો. ક્યાંય કોઈને શાંતિ નથી, કોઈને શાંતિ નથી એટલે આને ખારો દૂધવા જેવો કીધો. અને ખારો દૂધવા જેવો છે એ આને આપણે મીઠો બનાવવો એ તો આપણા હાથની વાત છે. કારણ કે આપણે જો સમજણ લીધી હોય તો એ પ્રમાણે આપણું રેણીમય જીવન બને. અને જીવન બને ને તો જીવન બોલે. કારણ કે વાણી ગમે એવી આપણે બોલી તો વાણીથી પરખાય એવી વસ્તુ નથી. જીવન બોલે ત્યારે નક્કી થાય કે આ રેણીમય વસ્તુ છે. અને સંતો પોકાર કરી કરીને કહી ગયા છે કે ભાઈ ઈશ્વર ઓળખવા હોય તો આવજો.
હરેક કહું છું સહેલામાં સહેલો ઉપાય, પૂર્વના પાપ તારા પલમાં હરો, એથી દિલ પવિત્ર તારું થાય. કારણ કે આપણું દિલ છે ને પવિત્ર કરી દે. કારણ કે સદગુરુના શરણે જાય તો આપણને આપણા જે માથા છે ને એ વિષય વિકારોથી ભરેલા છે, એટલે આપણને ગમે એ કરી તો જ્ઞાન લાગતું નથી. અને ગુરુ શરણે જાય તો માથા મૂકવા પડે, અને માથા હાથે આ વસ્તુ મળે એવી છે, સેલફુલ મળતી નથી. પ્રીતમ સાહેબ કે ભાઈ માથા હાથે મોંઘી વસ્તુ સાપડવી નહીં સેલ જોને, તીરે ઉભા સૌ જુએ તમાશો, તે કોડી નવ પામે જોને. આ તો પ્રેમ પંથ છે, પાવકની જ્વાળા. પાવક નામ અગ્નિ થાય, અગ્નિની જ્વાળા છે કે હાલો ને આ બધા શું કરે છે આપણે જોવા તો જઈએ. આ તો પ્રેમ પંથ પાવકની જ્વાળા, ભાળીને પાછા ભાગે જોને, માય પડ્યા તે મરજીવા, દેખન હારા દાજે જોને, તીરે ઉભા સૌ જુએ તમાશો, તે કોડી નવ પામે જોને. પ્રીતમના સ્વામીની લીલા, તે કોડી નવ પામે જોને. કારણ કે અંદર વસ્તુ એક જ છે. આપણે કીધું ને બધાની અંદર એક તત્વ રમેલું છે. ઈશ્વર કેવો છે? ઈશ્વર સત્ય છે. અને સત્ય કોને કહેવાય? પ્રેમ છે, એ સત્ય છે. આની અંદર પ્રેમ પ્રગટ કરવાનો છે, અને જો પ્રેમ પ્રગટ થાય ને તો વેમ ભૂલી જાય. જ્યાં સુધી પ્રેમ પ્રગટ ન થાય ત્યાં સુધી આપણને સંશય મળતો નથી અને વેમ જાતો નથી. અને સંતો કે ભાઈ હે તારી નાવમાં વેમને વંટોળ ભરા, તારી નાવમાં વેમને વંટોળ ભર્યા, તારી નાવમાં વેમને વંટોળ ભરા, તારી નાવમાં વેમને વંટોળ ભર્યા. એવા બેવા ધાગાથી કારજ નહીં રે સરે, જાગ જીવલડા ભવ સાગર ને કાંઠે આવેલું નાવ ડૂબે છે, જાગ જીવલડા ભવ સાગર ને કાંઠે આવેલું નાવ ડૂબે છે. કારણ કે ભવસાગર ને નારે એટલે આ સંસાર સાગર ભવસાગર છે, અને આપણે બધા 50, 60 ને 65, 70 પોગવા આવ્યા છીએ. આ ભવસાગર નો કાંઠો આવી ગયો છે, નાવ આપણું ડૂબી જશે, ખબર નહીં પડે. અને છેલ્લી દશાએ પસ્તાવો થાય, અને પસ્તાવો ન થાય એના પહેલા આપણે આ વસ્તુ સમજી લેવા જેવી છે. કારણ કે ગુરુ શરણે જાય તો ગુરુ મહારાજ આમાંથી કઈ લઈ લેતા નથી. આપણે કોણ છીએ આપણને ઓળખાણ કરાવે. અને પરમાત્મા કોને કહેવાય, ઊંચું કોણને હરીશે કેવા, જ્યાં સુધી નહીં સમજાયા આપમાં હરીને આપે નો ભાયા, તો મિથ્યા જન્મ ગુમાયા. લાલન જેને આત્મ નહીં ઓળખાયા, આત્મ નહીં ઓળખાયા એ તો મિથ્યા જગતમાં આયા. કારણ કે મિથ્યા જગતમાં આત્મા ન ઓળખાય. આત્મા તો બધાની અંદર સભર ભર્યો છે, પણ આપણને ખબર નથી કે આત્મા કેવો કોને. આને ઓળખાણ કરાવે, અને આ ઓળખાણ કરાવે ને ત્યારે આ જીવ જાગે એમ છે. અનેક જન્મોનો કાટ સીડ્યો છે, અને કાટ આપણને સત સમાગમ વગર નીકળે એવું નથી. સદગુરુ મહારાજ તો હરેણિયા છે, અનેક જન્મોનો કાટ હોય તો એ કાઢી નાખે, પણ એના માટે સંતનો સમાગમ કરવો પડે. સંત સમાગમ નિષ્દિન કરીએ, સાંભળીએ, શુદ્ધ બોલે, ગુરુ કરીને ગુરુ ચરણમાં રહીએ, લઈએ શબ્દને ઘોળે. ગુરુ ચરણમાં રહેવું એટલે હું ગુરુ પગમાં બેસી રહું ના, એવી વાત નથી. ગુરુ મહારાજે જે આપણને આચરણ આપ્યું હોય, રહેણી આપી હોય, એ રહેણીમાં રહેવાનું છે. આપણને તાવ આવ્યો હોય તો આપણે હોસ્પિટલ કે દવાખાનામાં જઈએ તો ડોક્ટર આપણને દવા આપે, એની હારવાર શરીર પણ આપે કે તમારે તીખું નહીં ખાવું કે તળેલું નહીં ખાવું.
એ આપણે બરાબર પાળીએ તો આપણો રોગ જલ્દી મટી જાય. એમ ગુરુ મહારાજ આપણને રહેણી આપે જીવન જીવવાની, કે જીવન કેમ જીવવું અને જીવન કેમ બને. આવી રહેણીમાં જો આપણે જીવન જીવીએ ને તો આપણો જન્મારો સફળ થઈ જાય. કારણ કે આપણને ખબર નથી, આપણે તો આટલું નક્કી છે કે ભાઈ આ દેહ ધરીને આવ્યા છે એટલે મરવાનું છે, અને બધાય અહીંયા જવા માટે આવ્યા છે, કોઈ રહેવા માટે આવ્યા. આ ધરાધામ ઉપર આ તો મૃત્યુલોક છે. અહીંયા કોઈ રહેવા આવ્યું નથી. 50, 60, 70, 80 વર્ષ 100 વર્ષ હારી ઓલી હોય તો, પણ બધાને જવા માટે જ આવ્યા છે. અને એક દી જવું પડે તો આપણને હમણે બેને એ જ કીધું ને કે અરે કર્મ તારા તને નડશે. તો કર્મ સુધારવાનું છે. કર્મ 3 પ્રકારનું છે. એક કર્મ છે ક્રિયામણ કર્મ, બીજું કર્મ છે સંચિત કર્મ, અને ત્રીજું કર્મ છે પ્રારબ્ધનું કર્મ. હવે આ 3 જાતનું કર્મ છે. તો ક્રિયામણ કર્મ શું કાર્ય કરે? ક્રિયામણ કાર્ય એવું કામ કરે કે આપણને તરસ લાગી છે, પાણી પીવાની ઈચ્છા થઈ, પાણી પી લીધું એટલે આપણને તરત તૃપ્તિ થઈ ગઈ, શાંતિ મળી ગઈ, તરત એનું ફળ મળ્યું. આ તરત ફળ આપે એને ક્રિયામણ કહેવાય. કોઈને આપણે જઈ અને કઈક અપશબ્દ કીધો અને ફટદન આપણને એક ઢોલ વળગાડી દે, આનું તરત ફળ મળી ગયું, અને ક્રિયામણ કર્મ કહેવાય. પછી છે સંચિત કર્મ. આગલા જન્મના કર્મનું જે કાંઈ ભાતું આપણે ભેગું કર્યું હતું એ ભોગવવા માટે તો આ ધરાધામ ઉપર આપણે આવ્યા. આ ધરાધામ ઉપર ભોગવવા માટે આવ્યા. આ મનુષ્ય જન્મ આપણને મળ્યો કારણ કે આપણા ખડકેલી જે કાંઈ મૂડી હોય એના માટે આપણને આ દેહ મળ્યો, અને જે કાંઈ ભોગવટો છે એ આ દેહથી ભોગવવાનો છે. છતાં સંતો એમ કહે છે ગુરુ શરણે જાય તો તારા સંચિત અને ક્રિયામણ આ 2 કર્મ ગુરુ શરણે બળીને ભસ્મ થઈ જાય. પણ પ્રારબ્ધ જે આપણા આ દેહને હારે ઘડાઈને આવ્યું છે, અને ઘડાઈને આવ્યું છે એ કર્મ પ્રારબ્ધ ભોગવ્યા વગર કોઈનો છુટકારો થતો નથી. આ વારસાઈમાં આવેલું કર્મ છે, જે આપણું ઘડતર થયું, આપણું નસુની હારે જડાઈને આવેલું છે, એને પ્રારબ્ધનું કર્મ કહેવાય. અને પ્રારબ્ધનું કર્મ પૂરું થાય એટલે વાલો હોય કે વાલી હોય, પુત્ર હોય કે પત્ની હોય, પિતા હોય કે દીકરો હોય, કોઈ કોઈની વાટે કોઈ ઊભું રહેતું નથી. અહીંયા કર્મનો હિસાબ સુક્ત કરવા માટે આવે છે. કોઈ લેણું લેવા આવે છે, કોઈ દેવા આવે છે. આ કર્મનો સિદ્ધાંત છે, અને કર્મના સિદ્ધાંત પ્રમાણે આપણે જીવન જીવીએ તો ગીતામાં ચોખ્ખું કીધું છે, આખો કર્મ યોગ બતાવ્યો છે. ભગવાન કૃષ્ણ કે હું કર્મ નહીં કરું ને તો મારી પાછળ આખી દુનિયા કર્મહીન બની જશે. મારી પાછળ આ બધા કર્મહીન બની જશે, અને એને કર્મ યોગ બતાવ્યો. પણ ગુરુ મહારાજ તો આખો સાંખ્ય યોગ બતાવે છે. સાંખ્ય યોગ બતાવે કે આ જગતમાં કોઈ નાનું નથી ને કોઈ મોટું નથી. હવનું કાર્ય કરી રહ્યું છે. કારણ કે કીડી કીડીનું કામ કરે, હાથી હાથીનું કામ કરે, આંખ આંખનું કામ કરે, કાનનું કામ કાન જ કરે. આંખનું કામ કાનથી થાય નહીં, હાથનું કામ પગથી થાય. હવનું હવ કામ કરે છે, છતાંય આપણા અંદરથી ભ્રાંતિ જાતી નથી. કારણ કે આ ભ્રાંતિ પડી છે ને એટલે મીરાબાઈને કહેવું પડ્યું, આ ભવનો ફેરો નહીં મટે જ્યાં સુધી આ ભ્રાંતિ હશે ત્યાં સુધી. આત્માને ઓળખ્યા વિના 184 નહીં ટળે. આ ભ્રમણાને ભાંગ્યા વિના ભવનો ફેરો નહીં મટે. કારણ કે ભ્રમણા છે ને આપણને, એને આપણે આગળ 1 ડગલું હાલીને તો આપણને 2 ડગલા પાછળ ફેંકે છે, આગળ જવા દેતી નથી. અને એ ભ્રમ જ છે, આપણા મનનો ભ્રમ છે. બાકી શબ્દ તો ભ્રમ જ છે,
પણ સંતો એમ કે ભાઈ હંમેશા પોઝિટિવ વિચાર કરવા, નેગેટિવ વિચાર ક્યારેય કરવા નહીં. જેવા વિચાર કરશું તેવા આપણે બનવાના છીએ. આપણું ઘડતર આપણે જ કરીએ છીએ અને આપણું કરેલું જ આપણને નડે છે. પાડોશીના ખેતરમાં આપણને કાંઈ ઢેફા વાગે નહીં. આપણા ખેતરમાં આપણે બેડીઓ હળ જોડીને ઢેફા ઉચકાવ્યા હોય તો એ ઢેફા આપણે દી ઉગે ને આપણે આપણા ખેતરમાં જ આવવું છે તો આપણને જ વાગે. એમ આપણા ઘરમાં આપણે બધાએ હળી મળી રહેવાનું છે તો એકાબીજાનો ભાવ પ્રેમ વધશે અને ભાવ પ્રેમ વધશે ને તો આપણું ઘર સ્વર્ગમય બની જશે, આનંદથી કિલોર કરતું થશે. એટલે હળી મળીને આનંદ માં જીવતા શીખવાનું છે, આનંદ કરવાનો છે. આનંદ છે એ આપણું સ્વરૂપ છે. સંતો ભજનમાં કે मैं हूं आनंद, आनंद है मेरा, आनंद के सिवा कुछ भी नहीं, मुझे मेरी मस्ती कहां लेके आई. ये सागर, ये लहरें, ये फीण और बूंद-बूंदे आ जल के सिवा कुछ भी नहीं. આપણે દરિયા કિનારે જઈએ અને આપણે દરિયાને આમ જોતા હોય, અંદર તરંગ આવતા હોય અને એક મોજું આવ્યું હોય ને બીજું પાછું જાય ને એટલે એને થપાટ મારે ને એટલે બે ભટકા એટલે એમાં ફીણ વળે ને પાછું પરપોટો થઈ જાય, પરપોટો થઈને ફૂટી જાય. તો આ તરંગ છે ઈ પાણી છે, ફીણ છે ઈ પાણી છે, પરપોટો છે ઈ પાણી છે. પણ પરપોટાની અંદર થયું હું તો કે હવા સડી ગઈ ને એમ આપણી અંદર આ હવા સડી જાય છે ને એટલે આપણે દુઃખી થઈએ. બીજું દુઃખનું કારણ કાંઈ છે નહીં. કારણ કે સુખ દુઃખ મનમાં ન આણીએ, આવું જો આપણે નક્કીપણું થાય. સુખ દુઃખ મનમાં ના આણીએ, ઘટ સાથે ઘડ્યા, તાળા કોઈના નો ટળે. આ તો રઘુનાથના જડ્યા. રઘુનાથ નહીં, આ રામ ને થઈ ગયા એ વખતના નહીં. આપણી અંદર આ નસું છે ને એને રઘુ કહીએ આપણે, ખબર ને. આ રઘુનારે જડેલા છે એટલે એને ભોગવ્યા વગર છૂટક્યો નહીં. સંતો દુઃખ તો બધાને આવે, સંતોને આવે, કારણ કે કર્મ દરેકને ભોગવવું પડે. બ્રહ્મના બાપને ભોગવવું પડ્યું તો આપણે કઈ વાડીના મૂળા. પણ ઓલા ઓય કરતા દેહ છોડે અને ઓલા હસતા હસતા દેહ છોડે. એટલે કબીરે કીધું છે જબ તો આયો જગત में तू हसे जग रोय, ऐसी करणी कर चलो तुम हसे जग रोय. પાછળ 5 જણા યાદ કરવા જોઈએ, આવું જીવન બનાવવાનું છે. હમણે મીરાનું કીધું હતું ને કે મીરા રોહિદાસ પાસે ગઈ પણ મીરા કે ચૂંદડી ઓઢું તો રંગ છુએ, રંગ બે રંગી હોય. મેં તો ઓઢું કાળો કામળો, હવે દૂજો દાગ નો લાગે કોઈ. હવે બીજો દાગ નો લાગે. કારણ કે દેહ ઉપર એકવાર સદગુરુ મહારાજે પીછડો મારી દીધો અને એવું જીવન બનાવે ને તો એને કોઈ આંગળી નો સીંધે, એને બીજો દાગ લાગે નહીં. કારણ કે રાણાએ બહુ મહેનત કરી કે મીરા તું માની જા. મીરા કે હવે નહીં, होनी सी हो गई, अब तो बात फैल गई, जाने सब कोई, मेरे तो गिरधर गोपाल दूसरो ना कोई, साधु संग बैठ बैठ लोक लाज खोई, मेरे तो गिरधर गोपाल दूसरो ना कोई. गोविंदो प्राण मारो, मने लाग्यो जग खारो, मने मारो रामजी भावे, बीजो मारी नजर माय नो आवे. कारण के बीजो से नहीं પણ બીજો જાણીને બીતો ફરે છે. એક સતા બીક કોની ડરે છે, રાખ હિંમત તું નિર્ભય થાવે, ગુરુ વિના તને કોણ છોડાવે. કારણ કે ગુરુ વિના છૂટાઈ શકાય એવું નથી. ગુરુ એટલે કોઈ વ્યક્તિ નથી, પણ જે ઘાટેથી આપણને જ્ઞાન મળે ને, આપણે હરિદ્વાર જઈએ તો ગંગાજીની ઉપર લાગત ઘાટ છે, અલગ અલગ ઘાટે બધા નાય છે. એમ આપણને જે ઘાટથી જ્ઞાન મળ્યું હોય એ ઘાટની બલિહારી છે. કારણ કે ગુરુ તો અઘાટ છે, સર્વ વ્યાપક છે. અને આપણે વિચાર કરીએ, આપણે કીધું હતું
કે ભાઈ આપણને બધું જુદું જુદું ભાષે એનું કારણ શું? સૂર્ય એક છે, હવા એક છે, પાણી એક છે, પૃથ્વી એક છે, જળ એક છે. આ બધું આપણને જુદું જુદું, આકાશ એક છે, છતાંય નોખું નોખું કેમ ભાસે છે? કારણ કે આ મકાન બન્યું છે, એમાં ઈંટ, સિમેન્ટ, રેતી, પાણી, કપચી બધું પાંચે પાંચ તત્વો એમાંય છે, આમાંય પાંચ તત્વો છે, છતાં આપણને આ બધા મકાન જ દેખાય છે અને આમાં આપણને બધામાં ભૂલ દેખાય છે. તો ભૂલ ક્યાં પડી છે? સંતો કે दोष दुनिया में नहीं है, दृष्टि अपने सुधार लो, बस हो गया भजन, मन के तरंग को मार लो, बस हो गया भजन, आदत बुरी सुधार लो, बस हो ગયા ભજન. આવું ભજન છે. ભજન બીજું કાંઈ છે નહીં. આપણી આદત છે, આપણા મનની જે કાંઈ તરંગો છે અને આપણી દ્રષ્ટિમાં જે કાંઈ દોષ હોય આ નીકળી જાય તો જગત હરીશો આપણને જેમ છે એમ બધું દેખાય. કારણ કે એક મહાત્મા હતા, મહાત્મા રીઝી ગયા અને સેવક બહુ સેવા કરીને એટલે મહાત્માએ કીધું કે ભાઈ હું તને એક દૂરબીન આપું છું અને આ દૂરબીનમાં તને આમ બધાને માથે જોશ ને એટલે કોનામાં કેટલી ભૂલ છે એ તને દેખાશે. હવે દૂરબીન લઈ અને ઓલો સેવક તો બધાને માથે દૂરબીન મેળો મૂકવા, કોઈમાં 5 શેર, કોઈમાં 2 શેર, કોઈમાં 10 શેર, બધાયમાં ભૂલ દેખાય, બધાયમાં ભૂલ દેખાય અને અકળાણો. પછી વિચાર કર્યો કે લાઈને મહારાજ માથે જ મૂકું. મહારાજને માથે દૂરબીન મૂક્યું તો મારામાં બધાય કરતા વધારે એક મણ ભૂલ. અરે મહારાજને કે દૂરબીન તમે પાછું લઈ લો. તો કે કા? કે જેના ઉપર હું દૂરબીન મૂકું છું ને એમાં મને બધે ભૂલ જ દેખાય છે. તો કે કાંઈ નહીં, હું લઈને જ પડતે તારા ઉપર મૂક્યું. તો કે મારા ઉપર નથી મૂક્યું. તો કે તું તારા ઉપર હોતી મૂકી દો, પછી કાલ મને દઈ જાજે. કે હારું. પોતાના ઉપર દૂરબીન મૂક્યું તો એમાં 10 શેર ભૂલ. મહારાજ કે તારી 10 શેર ભૂલ છે ને એ મને આપી દે. અને 10 શેર મહારાજને આપી દીધી. પછી કે હવે દૂરબીન બધા ઉપર મૂકતો. તો કે કોઈનામાં ભૂલ નથી. કે આમ કેમ છું? તો ભૂલ ક્યાં પડી હતી? પોતાની દ્રષ્ટિમાં. મહારાજને દ્રષ્ટિ લઈ લીધી અને એક ચોખ્ખું થયું. આપણે એક જ ચોખ્ખું કરવાનું છે. એક ચોખ્ખું થઈ જાય આખું જગત ચોખ્ખું છે અને એ છે આપણી દ્રષ્ટિ. કારણ કે દ્રષ્ટિ સુધારા સિવાય સમદ્રષ્ટિ થશે નહીં. ઉચ્ચ નૈતિક અને પવિત્ર જીવન બનાવવા સિવાય આ ચારિત્ર્યની શુદ્ધિ થશે નહીં. ચારિત્ર્યની શુદ્ધિ થયા વિના આખા વિશ્વમાં એક જ ઈશ્વર છે એવું અદ્વૈત જ્ઞાન પ્રાપ્ત થશે નહીં. અને અદ્વૈત જ્ઞાન પ્રાપ્ત નહીં થાય ત્યાં સુધી વિષય વિકારો શમશે નહીં. આવું જ્ઞાન સદગુરુ મહારાજનું છે અને જેને જેને સમજાય એના અહોભાગ્ય છે. કારણ કે આપણને મનુષ્ય જન્મ મળ્યો છે, ફરીને મળશે કે નહીં એની ખબર નથી. તો મળ્યો છે એને જાણી અને માણી લેવા જેવો છે. એને જાણીને માણી લેવા જેવો છે. કારણ કે આનંદ વસ્તુ પોતાનું સ્વરૂપ છે. આનંદ ક્યાંય દુકાને મળતો નથી, કાંઈ વાડીએ નીપજતો નથી. આ તો ભીતરની હરવાણી છે ને ભીતરમાંથી જ્યારે આપણને આનંદ આવે ત્યારે જ્યાં બેહો ના પોતાના સ્વરૂપનો આનંદ પોતે માણી શકે. પછીના વાણી વિરમી જાય અને બોલતી બંધ થઈ જાય. જેમ ગોળ ખાઈએ અને ગોળ ખાઈને આપણે કહીએ કેવો ગળ્યો છે તેને કેમ વર્ણન કરવું? એ તો એના મોઢામાં એક કાંકરી મૂકે ને પછી કે કેવો ગળ્યો છે તો એ કે હું કાંઈ બોલી ન કે ગળો ને ગળપણ જ કહેવાય. એમ આ સત્યને જાણ્યા પછી સત્ય ઈ પરમાત્મા છે, સત્ય શિવ છે, શિવ સુંદર છે અને સત્ય ઈ જ પ્રેમ છે.
જ્યાં સુધી પ્રેમ પ્રગટ નહીં થાય ત્યાં સુધી આપણા જીવનમાં આપણે આનો આનંદ લઈ શકશો નહીં. આવું સદગુરુ મહારાજનું જ્ઞાન છે. જેને જેને સમજાય એને અહોભાગ્ય છે. સદગુરુ મહારાજ